એક અવસર ગોઠવ્યો છે. અવસરમાં સૌપ્રથમ તો પ્રકાશભાઈને અને શાંતુગીરીને સૌપ્રથમ તમે તાળીઓથી વધાવો. બોલો શાંતુગીરી મહારાજ કો જય જય જય. સજ્જનો, મારે આજે તમને પરમાત્મા વિશે કહેવું છે કે આ જગતમાં પરમાત્મા મારે એક સંસ્કારો વિશે વાત કરવી છે કે આ જગતમાં મા બાપથી શરૂઆત કરું છું. આ જગતમાં જો તમે ઈશ્વરને સગુણ અને સાકાર સ્વરૂપે ગણો ને તો મા બાપ સિવાય આ જગતમાં મા બાપથી મોટું કોઈ નથી. આ જગતમાં પરમાત્મા સગુણ અને સાકાર સ્વરૂપે આવ્યો નથી, આવવાનું નથી, આવશે પણ નહીં. પણ તમારા મા બાપ છે ને એ જ તમારા ભગવાન છે. આ જગતમાં મા બાપને તમે એટલું મહત્વ આપજો કે મા બાપ આગળ એક વખત જો શિર નમાવશો, તમે મા બાપ આગળ એક વખત શિર નમાવશો તો જગતમાં કોઈ જગ્યાએ તમારે માથું નમાવવાનું નહીં રહે. સજ્જનો, હું તમને એમ કહેવા માંગુ છું કે મા બાપો હોય, મા બાપ જીવતા જાગતા હોય અને આપણે મા બાપને તરછોડીને, કારણ કે આવા દાખલામી જગતમાં ઘણા બધા જોયા છે, એટલે હું શરૂઆત મા બાપથી કરું છું કે મા બાપની મૂડી કેટલી છે, મા બાપનું મૂલ્યવાન શું છે. તમે ભક્તિ ગમે તે સંપ્રદાયમાં કરતા હોય, ગમે તે પંથમાં કરતા હો, એનાથી કોઈ મતલબ નથી. પણ મારી એક ખાસ નમ્ર વિનંતી છે, આજથી તમે એવો એક સંકલ્પ કરો, વડવાઓ, માતૃઓ, માતાઓને, સ્ત્રીઓને, શિક્ષિતોને, વડીલોને આદર કરતા અમે શીખવીશું. સજ્જનો, આપણી પાસે સમય બહુ ઓછો છે, માટે મારે તમને એક બીજી વિનંતી કરવી છે કે આ જગતમાં ભક્તિ તમારે ગમે તે કરવી હોય કરજો. મંદિરમાં જાતા હોઈએ આપણે, એ ઘડી પથ્થરની મૂર્તિ હોય ને એને પાસે માગતા વિચાર નથી કરતા. છતાંય હું તમને ફરી એક વિનંતી કરું છું કે આપણે કોઈ જાત્રા કરતા હોઈએ ને, આપણે ભૂલા પડે, તમે કરજો જે કરતા હોય તે. આ જગતમાં જાત્રાએ જવું તમને છૂટ છે, મંદિરમાં જવાની મનાઈ નથી, મંદિરમાં જાજો તમે. પણ મારી એક નમ્ર વિનંતી તમે સ્વીકારજો કે મા બાપને તરછોડીને કોઈ પણ જાત્રા ના કરશો, મંદિર મા બાપને તરછોડીને કોઈ પણ જગ્યાએ તમે હાનાકાની ના કરશો. આ જગતમાં તમે મા બાપને અને ગુરુને પ્રાધાન્ય આપશો તો આ જગતમાં કઈ ઈશ્વર જેવું છે એવું તમને અનુભવ થશે. સૌ પ્રથમ મા બાપ ગુરુ છે, તાણ પછી આપણા જે ગુરુ હોય તે. પણ આ જગતમાં ઘણા એવા દાખલા જોઈએ છે કે જય અંબે કરતા જાતા હોઈએ, ઘરની માતા રડતી હોય. વિચાર કરો, મા બાપો માટે વૃદ્ધાશ્રમો ખોલ્યા છે કે મા બાપે તમને આ જગતમાં જન્મ આપ્યો, તમે નતા એ વખતે મા બાપો તમારા માટે બાધાઓ રાખતા, પથ્થરે પથ્થરે ફરતા, નદીએ નદીએ સ્નાન કરતા. જો તમે મા બાપની શું કિંમત છે. મા બાપ એ તમારી મૂડી છે. મૂડી વગર કોઈ ધંધો નથી થતો, મૂડી વગર કોઈ ધંધો થતો નથી. આ જગતમાં મા બાપની મૂડીને તમે આશીર્વાદ આપશો, મા બાપને તમે કદાચ ભગવાન માનશો ને તો મા બાપ પાસે માગો તો એવું માગો, કદાચ પથ્થરની મૂર્તિ પાસે તમે માગો છો, માગતે શરમાતા નથી, માગતે તમે પણ મા બાપ પાસે એવું માગી લ્યો કે મા બાપ પાસે એ વસ્તુ મળવાની છે તમને કે જગતમાં કોઈ દિવસ ખૂટવાની નથી. માટે સજ્જનો, આપણી પાસે સમય આજે ઘણો બધો ઓછો છે, છતાં સંતો પધાર્યા છે, આપણે આધ્યાત્મિકને માન આપવાનું છે. આજે આ શિવના મંદિર નિમિત્તે અને આ જગતમાં માણસો ઘણા જન્મ્યા હશે, આ જગતમાં માણસો ઘણા જન્મ્યા હશે, પણ જોઈ લો આ શાંતુગીરીનો પ્રતાપ, જોઈ લો આ શાંતુગીરીનો પ્રતાપ. આ શમશાનમાં ઘણા માણસો બળી ગયા હશે, ઘણા માણસોની રાખ થઈ ગઈ હશે, પણ આ જગતમાં સંતો મહાપુરુષો એમ કહેવા માંગે છે, શરીર ન હોય, રામનું શરીર નથી, શાંતાગીરીનું શરીર નથી, કૃષ્ણ પરમાત્માનું શરીર નથી, આગલા મહાપુરુષોનું કોઈ શરીર નથી. કેમ ફોટોના અગરબત્તીઓ થાય છે? કેમ સ્મરણ કરું છું? તમારા સગાવાલા છે. સજ્જનો, આ જગતમાં દેવીઓને હું કહું છું, આ મારી માતાઓને કહું છું કે તમે કોઈ જણતર કરો, એવું જણતર કરજો. કોઈ સુરવીર હોય, કોઈ દાતાર હોય,
જોઈ લો શાંતુગીરીનો પ્રતાપ. સંતોના સંતો જ હોય. સજ્જનો, હું વખાણ નથી કરતો તમને, હું એક વિનંતી કરવા માટે આવ્યો છું કે આ જગતમાં તમે આ જગતમાં વડીલોને, મહાત્માઓને, આ જગતમાં સાધુ શું છે એ કોઈની ખબર નથી. સાધુ શું છે? સાધુ એનું જીવન તજીને, સાધુ એનું જીવન તજીને, સાધુ એનો સંસાર તજીને, સાધુ આ જગતમાં શાંતિ સ્થાપવા માટે આવ્યા છે. આ જગતમાં શાંતિ કરાવતા હોય તો સાધુ હોય, પણ સાધુને ઓળખવા કઠિન છે. આ જગતમાં સાધુઓને ઓળખવા કઠિન છે. કારણ કે આ ચર્મ ચક્ષુથી આપણને ચામડા જ દેખાય છે. આ ચર્મ ચક્ષુથી આપણને ચામડા જ દેખાય છે. માટે સાધુને મેળવવાની તો મહાન વાત છે. આ જગતમાં ગુરુ મેળવવા એ પણ મહાન વાત છે. કારણ કે ગુરુ કરી લીધા, આપણે ગુરુને તો જઈ આવ્યા, માળા પહેરી લીધી, ઇનફ નથી. આ જગતમાં તમે કોણ છો, હરિ કોણ છો, તમે ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો એની ઓળખ કરાવે, એને સંત કહેવાય. આ જગતમાં સર્વ વસ્તુને સંપન્ન કરાવે, આ જગતમાં તમામ વસ્તુથી શાંતિ કરાવે, એને સંત કહેવાય. સજ્જનો, આપણે ક્યાંથી આવ્યા? આપણે 10 દિવસનો પ્રવાસ હોય ને, કેટલી વસ્તુની તૈયારી કરી રાખીએ. 10-10, 15-15 પોટલો બોધી દઈએ. તમે 70 વર્ષનો પ્રવાસ કર્યો, કેટલી તૈયારી કરી છે તમે? 15 દિવસના પ્રવાસમાં જો આટલી બધી તૈયારી કરતા હોઈએ તો આપણે પરમધામમાં જવાનું છે, કેટલી તૈયારી કરી રાખી છે આપણે? એ શીખવું હોય તો મહાપુરુષ, કોઈ સદગુરુ હોવા જોઈએ, અને સદગુરુ સિવાય આ કોઈ મેળાવે એમ નથી. આ વાતને સમજવા માટે સદગુરુની જરૂર પડશે. સદગુરુ એવા હોવા જોઈએ કે તમને જીવતા જીવની ઓળખાણ કરાવે, એનો કોઈ વાયદો ન હોય. તમે કોણ છો? પરમાત્મા કોણ છે? કોના ઘેરથી આવીએ છીએ? શા માટે આવ્યા? આપણે મોડાસા કે મેઘરજ જાતા હોઈએ ને, એ ઘડી આપણે ને મેઘરજમાં કે મોડાસામાં આપણને કાર્યનું ભાન હોવું જોઈએ. કારણ કે આપણે મોડાસા હળદર લેવા આવ્યા, મરચું લેવા આવ્યા, તેલ લેવા, ડબ્બો લેવા આવ્યા, એ તમામ વસ્તુની આપણને ખબર હોય ને, તો આ જગતમાં આપણે શા માટે આવ્યા છે? આ જગતમાં આ મનુષ્ય અવતાર તમને કેમ આપ્યો છે? અને આ મનુષ્ય અવતારનું મહત્વ એટલું બધું છે, સામાન્ય નથી. આ દેવોને દાનવ પ્રાર્થના કરે છે કે પ્રભુ એકવાર મને મનુષ્ય અવતાર આપે તો સારું. તેલ, મરચા, લાડુ, ખીચડી પચાવવા માટે મનુષ્ય જન્મ નથી મળ્યો. મનુષ્ય જન્મ તમારા જીવનને સાર્થક બનાવવા માટે તમારા પાસે કોઈ સાત્વિક સદગુરુ હોવા જોઈએ, તો તમને આ વાતનું ભાન કરાવે. જગતમાં તમે રાવણનો દાખલો લ્યો તો ભાઈ કોણ છે, બહેન કોણ છે, માતા કોણ છે, પાડોશી કોણ છે, આડોશી કોણ છે. મહાભારતનો દાખલો લઈએ ને, જેને ખાવું, રડેલું ખાવું નથી ને, મારકૂપ કરવું, એ મહાભારતનો દાખલો લેજો. રામાયણમાં કશું ઘટ્યું નથી, મહાભારતમાં કશું વધ્યું નથી. 2 ગ્રંથો મહાપુરુષે બનાવ્યા છે, સમજવાના રસ્તા છે. પણ આ જગતમાં ભાઈ કેવો હોવો જોઈએ? રાવણે કુટુંબનો ત્યાગ કર્યો તો જોઈ લે એનું પરિણામ. એટલે સજ્જનો, મારી એક વિનંતી છે કે તમારા કુટુંબમાંથી તમારો જો હાથો હોય ને તો જ કુટુંબનો નાશ કરે. તમારા સમાજમાં તમારો હાથો હોય ને તો જ તમારો નાશ કરે. ભાઈ સજ્જનો, મારી એક વિનંતી છે, મારા શબ્દોને તમે માન આપજો. હવે હું વધુ કહેવા નથી માંગતો, મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ ગુરુ મહારાજનો જય.